સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ આરટીઈ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ આરટીઈ હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈ મોટું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના પરિવારની આવક મર્યાદા ₹6 લાખ કરવામાં આવી શકે છે। જોકે હવે રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા ₹6 લાખ કરી છે। સાથે જ આરટીઈ પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। જણાવી દઈએ કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં બાળકના પ્રવેશ માટે પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદા શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદા ₹6 લાખ સુધી કરવાનો નિર્ણય કર્યો છે। વિભાગ દ્વારા આવક મર્યાદા વધારા અંગે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। જણાવી દઈએ તે આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ છે। હવે આરટીઈમાં પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આરટીઈમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે। 6 લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે। અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે। 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે। તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે। આરટીઈ એ ગુજરાતની અંદર અનેક લોકોને સારી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ, પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે। ત્યારે આજે ફરી વખત હું આપ સૌને કહું છું, 15/4 સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે। અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકશે। નોંધનીય છે કે અગાઉ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ પણ આ મામલે સંકેત આપ્યા હતા। તેમણે કહ્યું હતું કે આરટીઈ હેઠળ પ્રવેશ કાર્યમાં આવકમાં વધારો થઈ શકે છે। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના પરિવારની આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે। જો કે હવે આવક મર્યાદામાં વધારો થતા ગરીબ અને ઓછી આવક ધરાવતા વધુ પરિવારોના બાળકોને આરટીઈ હેઠળ સારી શાળામાં પ્રવેશ મળી શકશે।